પરીક્ષિતજી પોતાના મહેલમાં આવે છે, ઘણો સમય વ્યતીત કરે છે, ખૂબ આનંદથી રહેતા હોય છે અને એક દિવસ એમને પોતાનો ખજાનો જોવાની ઈચ્છા થઈ. એટલે પોતાનો ખજાનો બધો જોતા હોય છે. એમાં અમારા બાપ દાદાએ આ રાજકોષની અંદર શું શું ભેગું કર્યું છે બધું જોતા હોય છે. એમાં 1 રૂમ 2 રૂમ 3 રૂમ એમ કરતા કરતા છેક 7મા રૂમ સુધી પહોંચે છે ને 7મો રૂમ આવે છે એટલે ત્યાં આગળ જે પેલા મંત્રીઓ હોય છે એ પરીક્ષિતને કહે છે કે તમારા દાદાએ આ રૂમ ખોલવાની તમને ના પાડી છે. એટલે કે આ રૂમ ખોલવાની કેમ ના પાડી છે કે ત્યાં એ રૂમની અંદર એક પટારો છે અને પટારાની અંદર જરાસંઘનો મુગટ છે અને એ અધમનું પ્રતીક હતું. એટલે એ જોવાની અને એને આ કક્ષની અંદર બંધ કરીને મૂક્યો છે એટલે ના પાડી છે કે ખોલવાનું નથી. પણ આપણો જીવાત્મા કેવો છે, ના પાડો ને પેલું કરવા જોઈએ. ના પાડો એ કે પેલું કરવાનું અને એના કારણે જ આ બધું ઉદ્ભવે. જો એ ખોલ્યો ના હોત ને પટાળો તો આમ તો પરીક્ષિતનો આભાર મનાય. જો એ ખોલ્યો જ ના હોય તો આપણને ભાગવત ક્યાંથી મળે? હે, એ પટારો ખોલ્યો અને અધમ મુગટ ધારણ કર્યો અને અધમ મુગટ ધારણ કરી અને વનની અંદર મૃગિયા રમવા જાય છે અને એમાં ને એમાં પેલો મુગટ એટલો સરસ પહેરેલો કે લોકો જોતા ને વખાણતા અને વખાણ્યો બધા. એટલે એટલું બધું આમ રંગ લાગી ગયો કે પોતાની સેનાએ જોઈ નહીં, પાછળ મંત્રીઓ જોયા નહીં, બહુ દૂર સુધી રાજા તો નીકળી જાય. પણ ગમે એવો આનંદ હોય પણ ભૂખ ને તરસ લાગે એટલે બધો આનંદ જતો રહે. ભૂખ અને તરસ લાગે એટલે ગમે તેવા રાજા હોય તો એ જમવા તો જોઈએ. એટલે ભૂખ ને તરસ થી વ્યાકુળ થયા ત્યારે જોયું ભાઈ મુગટ નો આનંદ જતો રહ્યો. પાણી ક્યાં છે, પાણી ક્યાં છે, પાણી શોધવા માંડ્યા, જમવા માટે કંઈક શોધવા માંડ્યા પણ ક્યાંય મળે નહીં. બધા મંત્રીઓ તો બહુ પાછા રહી ગયા છે. એટલે એમને ત્યાં નજીકમાં એક સુંદર મજાનો બાગ બગીચા છે, ચારે બાજુ લતાઓ છે, સુંદર મજાના વૃક્ષો વાવેલા છે અને મસ્ત મંદ મંદ હવા અને આખું દિવ્ય વાતાવરણ જે છે એ દિવ્ય વાતાવરણ વાળો આશ્રમ એમને નજીકમાં એક જોયો. એટલે રાજાએ આશ્રમમાં પ્રવેશ કર્યો. એટલે રાજા અસ્ત્ર શસ્ત્ર હોય ને કોઈ પણ આશ્રમમાં જાય ને એટલે બહાર મૂકીને જવું પડે. એટલે અસ્ત્ર શસ્ત્ર બધા બહાર મૂક્યા અને રાજા નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં તો એ તો સમીક મુનિનો આશ્રમ હતો. સમીક મુનિ એટલે દિવ્ય તેજસ્વી ઋષિ. ભૂતકાળ, ભવિષ્યકાળ, વર્તમાન કાળ બધું જ જોઈ શકે. સિદ્ધ પુરુષ, આકાશમાં ઉડી શકે, અહીંયાથી ક્યાંય અંતર ધ્યાન થઈને બીજે જવું હોય તો જઈ શકે એવા સિદ્ધ મહાત્મા. અને બ્રહ્મલીન થઈ અને પોતાનો જીવાત્મા જે કહેવાય જીવાત્મા જે છે જીવાત્માને બ્રહ્મરંધમાં સ્થિર કરી દીધેલો અને ખૂબ સારી તપસ્યામાં એ બેસેલા. અને ત્યાં પરીક્ષિત રાજા જાય છે, એમને નમસ્કાર કરે છે. 1 વાર નમસ્કાર કર્યા, 2 વાર નમસ્કાર કર્યા, પણ જે છે ઋષિ મુનિ છે તો ધ્યાનમાં છે એટલે એમને કઈ સંભળાતું નથી. એટલે રાજા જે છે ને એ રાજાને ભૂખ લાગેલી, તરસ લાગેલી અને આ પ્રમાણેનું વર્તન ઋષિ મુનિનું જોયું. એટલે એમને એમ થયું કે આ ઋષિ મુનિ કોઈ મને આમ સાઈડમાં કરી રહ્યા છે, હું રાજા છું એટલે મને બોલાવતા નથી. વ્યાકુળ થયેલા પરીક્ષિતને જોયા એટલે કળિયુગને એમ થયું કે આ સમય સારો છે. અત્યાર સુધી તો પરીક્ષિતે પાંડવોનો મુગટ પહેર્યો હતો અને પાંડવોનો મુગટ એટલે તો ધર્મનું પ્રતીક હતું. ભગવાન શ્રી કૃષ્ણનો સ્પર્શ થયેલો હતો. એટલે એ મુગટને મારે હાથ અને એ મુગટ પહેર્યો હોય ત્યાં સુધી મારે આમની મતિ ફેરવી શકાય નહીં. પણ આ અધમના પ્રતીક પ્રમાણે આ મુગટ પહેરીને આ રાજા નીકળ્યા છે અને સોનામાં રહેવાની મને આજ્ઞા આપી છે, તો હવે હું આ મુગટમાં પ્રવેશ કરી અને રાજાની મતિ બદલું.
તરત કળિયુગે રાજાના મુગટની અંદર પ્રવેશ કર્યો અને પ્રવેશ કરી અને રાજાની બગાડે છે. રાજા એકદમ લાલ ઘૂમ થઈ જાય છે, પણ ઋષિ મુનિ છે કેવું શું, તરત બહાર જાય છે, પોતાના અસ્ત્ર શસ્ત્ર ઉઠાવે છે. પણ થોડા આગળ ગયા ત્યાં એમને એક મરેલો સાપ જોયો. એટલે મરેલો સાપ જોયો એટલે એમને એમ થયું કે મારું અપમાન આ ઋષિ મહાત્માએ કર્યું છે ને હું પણ એમનું અપમાન કરતો જઉં. એટલે તરત જ એ સર્પ છે એ સર્પને પોતાના જે બાણ હોય છે કુટીરમાંથી એક બાણ નીકાળે છે ને બાણની અગ્ર અણી ઉપર લઈ અને એ સર્પ જે છે એને શમીક મુનિના ગળામાં પહેરાવી દે છે અને ત્યાંથી નીકળી જાય છે. આ ઘટના જે છે એ બધા ગુરુકુલમાં ત્યાં આગળ ભણતા બાળકો બધું આ જોઈ રહ્યા હતા. એટલે તરત જ એમને આ ઘટનાની વાત જે શમીક મુનિના પુત્ર હતા શૃંગી ઋષિ એમને કરી કે ભાઈ આવું અપમાન થયું છે તમારા પિતાનું. કોઈ રાજા આવ્યા હતા અને સીધો મરેલો સાપ તમારા પિતાના ગળામાં નાખી અને જતા રહ્યા. શૃંગી મુનિ ત્યાં ને ત્યાં ગુસ્સે થઈ જાય છે. એ પણ સિદ્ધ મહાત્મા હોય છે, ઉંમર નાની હોય છે, પરંતુ ઘણા બધા યોગ અનુષ્ઠાનથી વાણી સિદ્ધ કરી લીધી છે એમને. કૌશિકી નદીમાં સ્નાન કરી રહ્યા હોય છે, એનું જલ જે છે હાથમાં લઈ અને તરત જ રાજાને શ્રાપ આપી દે છે કે હે રાજા, તમે અધમ પ્રકારનું કૃત્ય કર્યું છે, માટે હું તમને શ્રાપ આપું છું કે આજથી 7મા દિવસે તક્ષક નાગ તમને કરડશે અને તમારું મૃત્યુ થશે. તરત જ શૃંગી મુનિ ત્યાં આવે છે, બધા વિદ્યાર્થીઓ આવે છે, બેસ્યા છે. દળદળ આંસુએ જે છે એ શૃંગી મુનિ રડતા હોય છે. અને જ્યારે સંત મહાત્માનું ધ્યાન ખુલે છે ત્યારે પોતાના પુત્ર અને શિષ્યોને રડતા જ હોય છે. શૃંગી મુનિએ ને પૂછે છે શમીક મુનિ કે ભાઈ શું થયું, કેમ રડો છો? ત્યારે સર્વ જે વૃતાંત આખો બની ગયો તો એ ઘટના સંભળાવી. ત્યારે શમીક મુનિ ભૂતકાળની અંદર દ્રષ્ટિ કરે છે, આંખો બંધ કરીને જોવે છે કે કોણ રાજા હતા ને શું ઘટના બની. ત્યારે શમીક મુનિને ખબર પડે છે કે ઓહો, મારા પુત્રએ તો આ શ્રાપ પરીક્ષિતને આપી દીધો છે. ત્યારે પરીક્ષિત ને શ્રાપ મળેલો હોવાથી શમીક મુનિ પોતાના પુત્રને ઠપકો આપે છે, કહે છે કે હે પુત્ર, તે પરમ ધર્માત્મા અને પરમ પુણ્યાત્મા એવા પરીક્ષિત રાજા જે છે એ પરીક્ષિત રાજાને આ શ્રાપ તે આપી દીધો. આ પરીક્ષિત રાજા કોઈ સામાન્ય રાજા નથી, ચક્રવર્તી સમ્રાટ છે. અને એમની છત્ર છાયાની અંદર છીએ ત્યારે આપણે આશ્રમ ની અંદર શાંતિથી રહી શકીએ છીએ, ભગવાનનું ભજન કરી શકીએ છીએ, કીર્તન કરી શકીએ છીએ. તો રાજા સારો હોય તો ધર્મનો વિકાસ થાય. તો આ રાજાની છત્ર છાયામાં આપણે શાંતિથી રહી શકીએ છીએ. તો એમને તે આ શ્રાપ આપી દીધી. ખરેખર તે આ બહુ ભૂલ કરી નાખી પુત્ર, પણ આ તો અબોધ શ્રાપ છે, પાછો વળી શકે નહીં. બ્રહ્મ વાક્ય જનાર્દન. એટલે તરત શમીક મુનિ જે છે એ પરીક્ષિત રાજાને સંદેશો મોકલાવે છે. સંદેશામાં એવું હોય છે કે હે રાજન, તમારાથી જે ભૂલ થઈ એ, પણ મારા પુત્રએ જે શ્રાપ આપ્યો છે, શ્રાપના કારણે 7 દિવસની અંદર તમારું મૃત્યુ થવાનું છે. તો તમે 7 દિવસની અંદર તમારું કલ્યાણ કઈ રીતે થાય એનો માર્ગ તમે અપનાવી લેજો. આવો સંદેશો લઈ અને એક સંત મહાત્મા પરીક્ષિત પાસે આવે છે. પરીક્ષિત મુગટ ઉતારે છે. એટલે જે કંઈ પણ અધમ પ્રકારનું કૃત્ય થયું એનું એમને ભાન થયું અને એમને થયું કે આ તો શમીક મુનિનો આશ્રમ હતો અને મેં મોટી ભૂલ કરી છે. કદાચ મહાત્મા મને શ્રાપ આપી દેશે અને કદાચ મને શ્રાપ આપે તો એ શ્રાપનો પણ સ્વીકાર કરીશ. અને એવા સમયની અંદર જ એક મહાત્મા જે છે એમને મળવા આવે છે અને બધો વૃત્તાંત કહી સંભળાવે છે કે હે રાજન,
સમીક મુનિએ તમને કોઈ શ્રાપ આપ્યો નથી, પરંતુ એમના જે પુત્ર હતા એ શૃંગી મુનિએ તમને શ્રાપ આપ્યો છે ને આજથી 7મા દિવસે આપને તક્ષક નાગ કરડશે અને તક્ષક નાગ કરડવાથી આપનું મૃત્યુ થશે. તો તમે તમારું જીવન સુધારવું હોય તો તમારી પાસે 7 દિવસ છે. 7 દિવસની અંદર તમે તમારું જીવન સુધારી શકો છો. અને જેવી ખબર જે છે એ પરીક્ષિતને થાય છે એટલે પરીક્ષિત એ જ પ્રમાણે ભગવાનનો ભક્ત હોય છે. એ જ ક્ષણે અન્ન અને જળનો ત્યાગ કરી દે છે. પોતાના મંત્રીઓને બોલાવે છે અને મંત્રીઓને બોલાવી પોતાના પુત્રનો રાજ્યાભિષેક કરાવી અને ગંગાજીના કિનારા પર જઈ અને અનશન વ્રત લઈ અને બેસી જાય છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.